મારા વાલા 84-252 માં ગદાધર દાસ નિષ્કંચન હોય ને, બધા ભોગમાં જળની લોટી ધરાવતા, પણ પોતે જળ જ લેતા હોય. પછી આપણી જેમ હોટલમાંથી ટિફિન મંગાવીને ઠાકોરજીને દૂધ મિશ્રી ધરાવાય એવું નહીં. પદ્મનાભદાસ જે કથા વાંચીને લાખો રૂપિયા લેતા હતા, ભાગવત, વલ્લભે કીધું, અરે પદ્મા, પ્રાણ કંઠે આવી જાય તો એ ભાગવત વેચાય નહીં. ભાગવત ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે, એને વેચાય? સંકલ્પ કર્યો કોઈ પણ ગ્રંથ વેચીશ નહીં, પૈસા નહીં લો. હવે પૈસાની ખામી, હાવ નિષ્કંચન. ઠાકોરજીને છોલા ધરાવે, પલાળેલા ધરાવે ને મીઠા મરચા વાળા ધરાવે ને. વલ્લભને મળવા આવ્યા અડેલ. ભોજુએ જોયું, બહુ સંકોચ, બધી સામગ્રી મોકલાવી, ખૂણા મૂકી દીધી. બીજે દિવસે પાછી ઈ કે હાલો પ્રભુ, અહીં નો રેવાયો, હવે આપણા ઘરે હાલો. છતાંય મનમાં સંશય થયો. ઠાકોરજીને પૂછ્યું, પ્રભુ, મારા ઘરે છોલા આરોગવા છે કે વલ્લભના ઘરે 56 ભોગ મથુરાના છે? ઠાકોરજી કે, પદ્મા, તારા પલાળેલા છોલામાં જે સ્વાદ છે ને એ બીજે ક્યાંય નથી. મારે તારા ઘરે જ રહેવું છે, તો હાલો આપણા ઘરે. હવે અહીં રેવાય નહીં, આ સામગ્રીને ઢગલા થાય ને હું ધરાવું નહીં. જુઓ, ગુરુ દ્રવ્ય ન લેવાય, દેવ દ્રવ્ય ન લેવાય. નાવમાં બધું પધરાવીને વલ્લભની આજ્ઞા લેવા આવ્યા. વલ્લભ તો પુષ્ટિ પુરુષોત્તમ જેરાજ. બહુજી તમે કઈ કે સામગ્રી મોકલાવી હતી? વલ્લભ સમજી ગયા. પદ્મા, સુખેથી પધરાવ પ્રભુને ને જા. પદ્મનાભદાસ પોતાને ગામ આવી ગયા. તો ઠાકોરજી તમારા 56 ભોગ માટે નથી આવતા, એનું પ્રગટ પ્રમાણ આપે છે. ગિરધરજી એકવાર પૂછ્યું, કાકાજી, ગુસાઈજી, ક્યાં મેં 56 ભોગ ધરાવ? ગુસાઈજી કે ના, લૌકિક બટેગો. આ શબ્દ ગુસાઈજીના છે. વળી થોડો વખત થયો એટલે ગિરધરજીએ પૂછ્યું, કાકાજી, મેં 56 ભોગ ધરાવું? ના. ત્રીજી વાર પૂછ્યું. ગુસાઈજી સમજી ગયા. હવે ના કહેશું તો એના મનમાં વ્યથા થશે. ગુસાઈજી શું કીધું? તો કો અચ્છો લગે વૈસો કર. સ્પર્શ આજ્ઞા નથી આપી. આપણું છોકરું આરાધ્ય હોય, ઉનાળામાં બરફના ગોલા સરસ મળે, આપણને બધાએ કીધું એ કેમિકલ વાળા કલર છે, આપણે નીકળીએ ને કે દાદા ગોલો ખવડાવવાનો. આપણે કઈ ના, આ કલર તો જો બેટા, ગળું રહી જાય, ન ખવાય. વળી આગળ ગયા. દાદા નાનો ખવડાવો. નહીં બેટા, ના ખવાય. આગળ ગયા તેના મામા ખાતા હતા. આ મારા મામા તો ખાય છે, મને કેમ ના પાડો છો? આપણે તરત હા પાડવી પડે. આપણી ઈચ્છા નથી. ગિરધરજી 56 ભોગ કરે એમાં ગુસાઈજીની જરાય ઈચ્છા નથી. લૌકિક બડેગો જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. 56 ભોગ ધરાવ્યો. દેવકા બેટીજી 8 વાગ્યામાં આમ દોડતા દોડતા આવ્યા. એમના ઘરે નવનીત પ્રિયાજી બિરાજે.
પગથિયા ચડતા હતા, ગોસાઈજીએ જોયું. બેટીજી ક્યાં શુભ શુભ આવી બેટા? અરે ભાઈના ઘરે છપટ ભોગ છે. ગોસાઈજી આવડી દીધી. તારા ઘરે બીજો કોઈ બિરાજે? વચ્ચેનું માર ન બોલાય. ત્યાંથી પાછા ગયા. ઘરે ગયા તો જે ભોગ અહીંયા હતા ને બધા દુનામાં નવને ફરિયાજી આરોપતા હતા. હવે અનોસર થયા ને શ્રીજી બાવાને પોઢાડવા માટે ગિરધરજીએ ચરણ ચાપતા હતા. ગલોર ઉપર વાલ કરીને કે બાવા મેરો 56 ભોગ कैसो लग्यो? શ્રીજી બાવા પડખું ફેરવી ગયા. વળી પાછા બીજા ગલોલ ઉપર બાવા મેરો 56 ભોગ कैसो लग्यो? વળી આમ ફેરવી ગયા. પછી બે હાથે આમ કરીને કે બાવા શ્રીજી બાવા મેરો 56 ભોગ कैसो लग्यो? શ્રીજી બાબાએ જવાબ આપ્યો, गिरधर गोवर्धन पद्मनाम दास के छोला को स्वाद गयो ही नहीं तो मैं 56 भोग को क्या करूं? गिरधरजी समझी गया काकाजीए कीधुं लौकिक बटेको અને અત્યારે જ પરિસ્થિતિ છે. પુષ્ટિ માર્ગમાં પ્રધાનતા ભાવની છે, વસ્તુની નથી. 3 દી પહેલા આપણે સત્સંગ હિંડોળાનો કર્યો તો ઓલા બેન કે મારા ઘરે હિંડોળા નથી. આમ જોલાવો હવે રાજી થાય છે. પ્રભુ તમારા ઘરે તમારો ભાવ અરોગવા, જોવા, માણવા આવે છે. કરોડોપતિને ત્યાં દીકરી પરરાવી હોય, ઘરે 8-10 ગાડી હોય, 4-6 મહિના થાય એટલે બાપા કેવડાવે. પેલાના જમાનામાં ફોન નહોતા, જે આવે ને મારી દીકરીને કહેજો ને મોઢું બતાવી જાય, 2 દિવસ આવે. તેના સાસુ સસરા નણંદ દેર બધાય કે ભાભી હવે તમને ત્યાં નહીં ગમે. દીકરી કે તમને શું ખબર પડે મા બાપ ભાઈ બહેન નો પ્રેમ શું કહેવાય? એ કે 2 દિવસ જઈ આવું. પેલા પૂછવું પડતું હતું, પેલા રજા લેવી પડતી હતી. ગામમાં રહેતા હતા ને તો રવિવારે તમારી યાર આવ્યા હોય અને પિયર જવું હોય તો પૂછવું પડે, બા અડધો કલાક મારે ઘરે મળતી આવું? એ હા પાડે ને તો જવાતું હતું. એ દીકરી ઘરે આવે ગામડે, ઓલા નડિયા વાળું મકાન હોય, ગાર હોય નીચે. પેલા જમાનામાં ગાર હતી છાણ વાળી. અહીંયા એને ટાઈસ, 3 માળનો મોટો મહેલ જેવો બંગલો, ત્યાં ગેસ ગીઝર, અહીંયા ઓલો ચૂલો. આવ્યા એટલે માં રોટલા કરતી હતી. માં જે હાથમાં રોટલો લઈને દોડીને રોટલાના કટકા થઈ ગયા ને મારો બાપલ્યો આવ્યો, મારો દીકરો આવ્યો, મારો હાવજ આવ્યો. દીકરી ત્યાં સોના ચાંદીના પાત્રમાં જમતી હોય અને આ કાંસાની થાળીમાં રોટલો ઘી ને ગોળ પીરસે ને તો દીકરી એમ કે આવો પ્રેમ ક્યાંય ન હોય. એમ આપણા ઠાકોરજી ગોલોકમાં આ બધું સુખ છે, પણ આપણા ઘરે આપણો ભાવ આરોગવા આવે છે.